તમારા પિતાની પૂજા કરતા જોઈને અને આ સેવામાં તમારા ધર્મને યાદ કરીને મારું હૃદય ભરાય છે। ક્ષત્રિયોનો ધર્મ, રાજપૂતોની સેવા અને ઝાલાવાડીઓના અથાગ ઉર્જા આજે અહીંથી એકત્ર થઈ છે। તમે આજે અહીં એકબીજાને ભેટવા, તમારી એકતામાં રહેલી શક્તિને જાણવા માટે છો। તમે આજે અહીં એકબીજાને જોઈને પુનર્જીવિત કરવા આવ્યા છો કે રાજપૂતોની પ્રથમ ફરજ એ નબળાઓનું રક્ષણ કરવું અને આપણી માતાઓ, આપણી પત્નીઓ અને પુત્રીઓના બીજા ભાગને ઊંચા કરવો અને તેમને નવામાં વધુ દ્રશ્યમાન થવાનો વિશ્વાસ આપવો। આપણી લોકશાહી કે જેમાં તેઓની આપણા કરતાં કોઈ નાની ભૂમિકા નથી, જેઓ આપણા પરિવારના વડા છે। યાદ રાખો કે અમારું અન્ય રક્ષણ ફક્ત સ્ત્રીઓ પૂરતું મર્યાદિત નથી। અમારા વાલા બ્રાહ્મણ પૂજારીઓ, અમારા સારા વેપારી સમુદાય કે જેમના પ્રયત્નોથી અમે જીવનનો આનંદ માણીએ છીએ, તેઓ તેમની મહેનત દ્વારા ઉપલબ્ધ કરાવે છે અને તેમાં અમારી પવિત્ર માતાઓ, ગાયો, ભરવાડ અને રબારીઓનો સમાવેશ થાય છે અને અન્ય માલધારીઓ। 2010માં જ્યારે અમે મારા સ્વર્ગસ્થ મોટા ભાઈ 46માં ઝાલેશ્વર સોળશાહજી દ્વિતીયના નેતૃત્વમાં હરપાલ દાદાજીની આ પૂજાની શરૂઆત કરી, ત્યારે તેમણે અમને બધાને, દરેક જાતિના લોકોને હરપાલ દાદાના પ્રેરણાદાયી ચરણોમાં ઊભા રહેવાનું નેતૃત્વ કર્યું। 45માં ઝાલેશ્વર તેમના મહારાજા શ્રી મેઘરાજસિંહજી બાવાનું આ વિઝન હતું કે આ લોકશાહીમાં તેઓ ઈચ્છતા હતા કે રાજપૂત તમામ ઝાલાવાડીઓના પ્રથમ રક્ષક તરીકે તેમનું સ્થાન યાદ રાખે। દાદાભાઈએ શરૂ કરેલી તે પરંપરા ઝાલેશ્વર સોળશાહજી બાવાએ વર્ષ મારા વાલાભાઈ મહારાજા સિદ્ધરાજસિંહ અને તેમના જીવનસાથી વહુજીસા રાણી કંચનદે દ્વારા અપનાવવામાં આવી છે। તેઓ તેમની સેવા દ્વારા દર વર્ષે તમારી સાથે ઊભા રહીને આ સેવાનું નેતૃત્વ કરે છે અને તમારી સેવા દ્વારા તમે બધા પ્રાણીઓના જીવનને પવિત્ર ગણો છો। કીડીનું જીવન, સિંહનું જીવન, ઘોડાનું જીવન, રણના ખારનું જીવન, સુંદર ગુલાબી ફ્લેમિંગોનું જીવન અને ઝાલાવાડના સુંદર મોરના જીવન આપણને આપણા ઝાલાવાડની ભવ્યતા બતાવે છે। ઝાલાવાડના આ બધા ખજાનાની રક્ષા કરવાનો તમારો હક અને સન્માન છે।